જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસ વિથ ટીના મૌર્ય. આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 14 વિવિધતામાં એકતા તેના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ 1, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ, આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. સવાલ નંબર 2, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ, આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી એટલે કે પારસી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. સવાલ નંબર 3, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબ, આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. સવાલ નંબર 4, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ, વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. બીજો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો. એમાં સવાલ 1, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા સમજાવો. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી-કહેણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. સવાલ 2, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. જવાબ, તેમાં આપણે પહેલા વિવિધતા જોઈશું. આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાના કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઉચ્ચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. હવે સમાનતાના પ્રયાસો. એમાં જોઈશું, દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બીજું, બંધારણની સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. ત્રીજું, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ચોથું, લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવ નામશેષ બન્યા છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓને માન સન્માન અને સમાન દરજ્જો મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. હવે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, તો આ વિધાન ખરું છે. બીજું વિધાન, આપણો દેશ શહેરોનો બનેલો છે, આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, આ વિધાન ખોટું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. આપણા દેશમાં છોકરા છોકરીના ભેદભાવ વિશે વર્ષોથી પ્રથા ચાલી આવી છે. સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. બીજું, આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. બીજું, કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. ચોથું, દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પાંચમું, કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છઠ્ઠું, છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સાતમું, સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. આઠમું, વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. બીજો પ્રશ્ન, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જવાબ, ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. બીજું, આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ત્રીજું, ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. ચોથું, રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. પાંચમું, ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. છઠ્ઠું, ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. સાતમું, ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. હવે પાંચમો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે, તો જવાબ આવશે મરાઠી. બીજી ખાલી જગ્યા, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે, તેનો જવાબ છે ભાંગડા. ત્રીજી ખાલી જગ્યા, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે, એનો જવાબ છે જૈન. ચોથી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે, જવાબ આવશે ગુજરાતી. થેન્ક યુ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. અસ્તુ.